મકર સંક્રાંતિને 15 દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજી પણ માંજાનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યું છે। માંજાના કારણે અકસ્માત થવાની ઘટના સતત મકર સંક્રાંતિ દરમિયાન બનતી રહે છે, પરંતુ આજે એટલે કે રવિવારના રોજ એક વખત યુવકનું ગળું કપાતા મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। પાંડેસરા પિયુષ પોઈન્ટના બ્રિજ પરથી પસાર થતા વખતે કૈલાસનગરના રહેવાસી અકમલ અજદાનીને ગળામાં ગંભીર ઇજા થવા પામી હતી। બ્રિજ પરના લટકતા માંજાને કારણે તે બાઇક લઈને પસાર થતો તે દરમિયાન તેના ગળા પર તીક્ષ્ણ હથિયારની માફક હાલ દોરો ફરી વર્યો હતો। અકમલને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી। મૂળ બિહારના રહેવાસી અકમલ અજદાની તેના મોટાભાઈ અજમલને ત્યાં જવા માટે નીકળ્યો હતો। બે ભાઈઓમાં અકમલ નાનો હતો। ભાઈના ઘરે જવા માટે પાંડેસરા પિયુષ પોઈન્ટનો બ્રિજ પસાર થતો હતો તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઇજા થતાં ગળાની નસો કપાઈ જવા પામી હતી અને લોહી ખૂબ જ મોટા પ્રમાણમાં વહી જવા પામ્યું હતું। मोहम्मद मुश्ताक। मोहम्मद जी क्या हुआ था यहाँ पे वही अपना कैलाश चौकड़ी से अपने भाई के पास जो मिलने के लिए जा रहा था, तो हाउसिंग ब्रिज के ऊपर ये पतंग का डोर लगा तो उसका नटी कट गया, तो दूसरा आदमी उठा करके हॉस्पिटल लेके आया। जब तक हम लोग को मालूम पड़ा तो हम लोग आए हॉस्पिटल, अब तक वो डेट कर चुका था। ये जो मरा है उसका नाम क्या था और क्या काम करता था? मोहम्मद अकमल यजदानी नाम था उसका, वो स्टोन का काम करता था। अच्छा, कितने बजे के आसपास ये हादसा हुआ? ये 4 साढ़े 4 बजे के बीच में हादसा। परिवार में उनके कौन कौन है? 4 और 5 के बीच में हादसा हुआ है। परिवार में कौन कौन है? परिवार में उसका 5 बहन है, 2 भाई था, माँ बाप है। અકમલને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગળાના ભાગે માંજાને કારણે ઈજા ખૂબ જ વધુ થવા પામી હતી, જેને કારણે તેનું મોત નીપજવા પામ્યું છે। અકમલ સ્ટોન ચોંટાડવાનું કામ કરતો હતો। એકાએક અકમલનું મોત થતાં તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હાલ તો બનાવ લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।